અમારો મેન યુટ્યુબર વિચાર છે ને એ બધું લઈ લેવાનું છે. દિત્યા આજે પહેલી વાર દિવાળીની ખરીદી કરવા આવી છે. જો આ અમારે વેરાવળની મેઇન બજાર છે, અહીંયાથી આપણે શોપિંગ કરવાની છે. ધીમે ધીમે શોપિંગની શરૂઆત કરીને આપણને ઘણા બધા સબસ્ક્રાઇબર જો અહીંયા મળવા માંડ્યા છે. ચાલો મુખવાસ લઈ લીધો ને હવે છે ને આપણે અહીંથી કલર લેવાના છે. ફટાકડા ફોડીને આપણું સ્વાગત કરવામાં આવ્યું. હા કેટલા એવડા મોટા બ્લોગર આવ્યા ને એટલે સ્વાગત કરવામાં આવ્યું છે. જે આ છોકરો છે ને ક્યારનો ગોતતો હતો દિત્યાને કે દિત્યા ક્યાં ગઈ. મને કેમ એવું લાગે કે આંકડો જોઈને ના પાડી હોય એવું. આપણે વાસણ બધા અપગ્રેડ કરવા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો છે ને રોંઢાના 5 જેવો ટાઈમ વાગી ગયો છે. આપણે થઈ ગયા છે સરસ મજાના રેડી, કેમ કે આપણે કરવા જવાનું છે દિવાળીની શોપિંગ બજારની અંદર. તો હું રેડી થઈ ગઈ છું, મારી સાથે અહીંયા જો નરેશ પણ સરસ રેડી થઈ ગયા છે. થેલી લઈ લીધી છે આપણે જૂના જમાનાની. હા, ઈ થેલી જ હાલે. ઓલી વખતે હું શોપિંગ કરવા ગઈ હતી ત્યારે પ્લાસ્ટિકની થેલી લઈ ગઈ હતી. પ્લાસ્ટિકની તૂટી જાય. નરેશ તૂટી જતી હતી, ખીજાતા હતા મને, એટલે આ વખતે મેં જાણી જોઈને પછી આવી મજબૂત થેલી ગોતી લીધી છે. હા ચાલે છે. ચાલો આપણે જલ્દી જઈએ માર્કેટમાં અને ખરીદી કરી આવીએ. છે તો એને પણ સાથે લઈ લઈએ. ચાલો રથ બહાર કાઢો, અમે તો અહીં ઊભા જ છીએ. ચાલો તો અમારી દિત્યાબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. કા દિત્યા? અને આજે ટ્યુશનમાં જવાનું મોજ આવી ગઈ. બરોબર. હા, લિપસ્ટિક નો કરાય છોકરા. મેકઅપ નથી કર્યો, ખાલી પાવડર જ ભૂયો છે મેં. એ કઈ વાંધો નહીં, હાલો એનું આપણે જોવાનું હોય. ને તમારે આવવાનું છે? મારે નથી આવવાનું. અહીંયા તમારી દિવાળી છે એમ? મારા દિવાળીનો હવે ટાઈમ થઈ ગયો. મમ્મીને અત્યારે ગાય સાથે દિવાળી ઉજવવાની છે અત્યારે, એટલે નથી આવતા. શું લેવાનું છે કે લિસ્ટ અમારી રીતના જે પણ આ મેન યુટ્યુબર છે એ વિચાર લે. તમારે જે વસ્તુ લેવાની હોય કહી દો. તમારે તો કઈ નથી લેવાનું. તમારે તમને ખબર પડે, મને હવે કાં ખબર પડે. મેં તો બહુ દિવાળી કર્યું. દિવાળી જોવાની હોય મારે તો. બરોબર છે. તો અમારો મેન યુટ્યુબર વિચાર છે ને એ બધું લઈ લેવાનું છે. હા, એ હવે બજારમાં જે શોપિંગ બતાવશું તમને કરશું એ. હાલો હાલો ચાલો. તો આપણે રથમાં સરસ ગોઠવાઈ ગયા છીએ અને આજે છે ને અમારે ત્રણેયનું કપડાનું કોમ્બિનેશન જોઈ લ્યો તમે. કોઈ મેચિંગ નહોતું કર્યું. પહેલા દિત્યાને મેં રેડી કરી, પછી હું રેડી થઈને, પછી છેલ્લે નરેશ રેડી થયા. તો અમારે બધાયના કપડા છે ને મેચ થઈ ગયા. કા દિત્યા? આજે તો કપડા મેચિંગ થઈ ગયા આપણે બધાયના. ચાલો તો આપણે વેરાવળની અંદર એન્ટર થઈ ગયા છીએ ને અહીંયા જો ટાવર ચોક કહેવાય આને, કેમ કે આની અંદર છે ને ઘડિયાળ દોરેલી છે. ઘડિયાળમાં છે ને સાચો ટાઈમ બતાવે છે, એટલે ટાવર ચોક કહેવાય કે આને? હા, પેલા ટાવર કહેતા. આપણે અત્યારે ઘડિયાળ ને વોચ ને ક્લોક ને એવું બધું કહીએ, પણ પેલાના ડોહલા ને બધા બોલતા એને ટાવર જ કહેતા, કે ટાવરમાં કેટલા વાગ્યા એમ. એ મને નથી ખબર. એટલે કદાચ આનું નામ ટાવર ચોક પડ્યું હશે. હું એવું અનુમાન લગાવું છું. તમને ખબર હોય ને વેરાવળમાં રહેતા હોય ને તો કોમેન્ટ કરજો. તો આપણે 5:30 વાગે માર્કેટમાં પહોંચી ગયા છે ને હજુ અહીંયાથી તો આગળ જે મેન ગલી છે ને આગળ છે, ત્યાંથી તમને સારી એવી ટ્રાફિક દેખાશે. દિત્યા, તો આજે પહેલી વાર દિવાળીની ખરીદી કરવા આવી ગયા? દિત્યા આજે પહેલી વાર દિવાળીની ખરીદી કરવા આવી છે. એટલે આવી ફટાકડા અને બીજી નાની મોટી વસ્તુ લેવા માટે આજે માર્કેટમાં પહેલી વાર. બોર થઈ જાય એટલે આપણા ભેગી ઓછી આવે. હા, જો આ અમારે વેરાવળની મેઇન બજાર છે, અહીંયાથી આપણે શોપિંગ કરવાની છે. જો હવે તમને મસ્ત મજાની ટ્રાફિક ને એવું બધું દેખાશે. આપણે ધીમે ધીમે લેવાની શરૂઆત કરી દઈએ. જલ્પાના સબસ્ક્રાઇબર અને દિત્યાના સબસ્ક્રાઇબર મળી ગયા છે. આપણે વિડીયો જોવ છો કે તમે? હા, જોયો વિડીયો તો. આપણે બજારમાં છે ને સૌથી પહેલા આપણે છે ને કવર લેવાનું છે ફ્રીજ માટેનું. હા, જો આ થોડુંક મોટું આપણે લેવાનું છે, કેમ કે ફ્રીજ થોડુંક મોટું છે. હવે આપણી પાસે જો આમાં અલગ અલગ પેટર્ન છે. આ મસ્ત છે પણ આની સાઈઝ નાની છે, પણ અમારે ફ્રીજ ને ટૂંકું થાય છે એટલે આ નહીં ચાલે. આ એ મસ્ત જ છે પણ આ પ્લાસ્ટિકનું છે ને આ કાપડનું છે. જો આપણે શોપિંગ તો બાકી છે, પણ સબસ્ક્રાઇબર આપણે થોડાક મળતા જાય છે ને ફોટો પાડવો છે. ધીમે ધીમે શોપિંગની શરૂઆત કરીને આપણને ઘણા બધા સબસ્ક્રાઇબર જો અહીંયા મળવા માંડ્યા છે. બધાને ફોટા પાડવા છે તો હવે આપણે એના ફોટા પડાવી લઈએ પહેલા. તો છે ને માર્કેટમાં ભાઈ જરાક જલપા હાલે ને કે દિત્યા હાલે, ત્યાં સબસ્ક્રાઇબર મળતા જાય છે. મળે છે, જે સારું કહેવાય. મજા આવે બધાને મળવાની. ચાલો આપણે જરાક હજુ આપણે લેવાનું છે ને એ લઈ લઈએ. જરાક નહીં, હજુ આપણે કઈ શરૂઆત જ નથી કરી. થોડીક આપણે ખરીદી કરી લઈએ. હા, બાકી જ છે બધું દિવાળી શોપિંગ. આપણે બધાને મળતા ને વાતો કરતા આવીએ ને એટલે વાર લાગી જાય છે, પણ વાંધો નહીં. આપણે સાંજ સુધી હવે કઈ કામ જ નથી. આપણે અંજવાડામાં એવા હતા ને હવે છે ને ઓલમોસ્ટ અંધારું થઈ ગયું ને હજુ લેવાનું કંઈ નથી. આપણે લિસ્ટ બનાવીને રાખ્યું છે, લેવાનું કંઈ નથી આપણે હજુ, કેમ કે આપણે કપડાની દુકાનમાં કરી ગયા હતા ને ત્યાં જોવામાં જ વધુ ટાઈમ લાગી ગયો. કપડાનું ને દિવાળીનું શોપિંગનું બેનું અલગ જ રાખાય. કપડાનું કપડા જ ભેગું જ રાખાય, દિવાળીનું શોપિંગ ભેગું રાખાય. હાલો જલ્દી જલ્દી લઈ લઈએ. આપણે એક જગ્યાએ આપણે દિવાળીનું થોડુંક આ ડેકોરેશનનું થોડુંક લેવાનું હતું તો એ લઈ લીધું છે. ગયા વર્ષે અહીંથી જ લીધું હતું અને આ બેન આપણને ઓળખી ગયા હતા ગયા વર્ષે.
આ વર્ષે બેન કે હું તમારા વિડીયો જોઉં છું, આપણે આ વર્ષે અહીંથી જ શોપિંગ કરી લીધી છે હા હા અને હવે લેવાના છે અમારા દિત્યાબેન ને ચંપલ. દિત્યાબેન ની શોપિંગ કરી દઈએ ચંપલ ની, બાકી બીજું કઈ નહીં લેવા દે ગામમાંથી. આ ચપ્પલ લેવા ગયા ની આગળ કલાક કરશે એક જોડ ચપ્પલ લેવામાં. એક દુકાનેથી નીકળી અને બીજી દુકાન અત્યારે જવાનું છે, કેમ કે એને ચિલ્ડ્રન વેર બંધ કરી દીધું છે. દિત્યાના ચપ્પલનો કે સેન્ડલનો તો ન્યાય નો મેળ પડ્યો. હજુ આપણે બજારમાં હવે આટો મારવાનો છે. મને લાગે આજ તો 12-1 વાગી જશે. હા સાચી વાત. શું કામ છે પણ ઘેર? જો જલ્પા અને દિત્યા અહીંયા ગયા છે ફરીથી કપડાં નહીં પણ ચપ્પલ જોવા માટે. સ્ટાફની પણ જરૂર છે, કોઈ આવવું હોય તો આવી જજો. જો અહીંયા એક ભાઈ છે ને બાર ચાંદી કા ચમચા કિસકા હે એવું બોલે છે. મને લાગે એની માર્કેટિંગ ટેકનિક છે, કેમ કે ત્યાં કોઈની ચાંદીની ચમચી તો ખોવાણી જ નથી, પણ ચાંદી કા ચમચા કિસકા બોલે એટલે બધા માણસો જોવા આવે. કદાચ જલપાનો અવાજ આમાં આવતો હશે. આવી ગયા છે મહારથી. હું તો અંદર ગયો જ નતો, બરોબર જ ઊભો હતો ખોટો હેરાન થવા. લઈ આવ્યા? તમને ખબર જ હતી કે લઈ આવ્યા? ત્યાં ટ્રાફિક બહુ છે અને પેટર્ન બધી. મને એમ કે સ્ટાફની જરૂર છે એવું લખેલ છે, એટલે સ્ટાફના ઇન્ટરવ્યૂ માટે ગયા હશે. ચાલો હવે ઓલમોસ્ટ છે ને રાત પડી ગઈ છે ને હવે અહીં ચણાચોર ખાવી છે દિત્યાબેન ભૂખા થઈ ગયા. તો ઘણો ઈટામાં આવેલું, બાકી આમ બહાર જાય એટલે દિત્યાબેન ને ભૂખ બહુ લાગે. હા સમજાવીને લાવ્યા હતા આજે ઘરેથી, એટલે બોયલી નહીં પણ આ તોય દેખી ગઈ ને એટલે કે લઈ દઈએ તો આપણે થોડું ઘણું લેવા દઈએ, એમ તોફાન ન કરે. ભાઈ જો એ દિત્યા ચણાચોર ખાય ને ત્યાં બાજુમાં હાર ને જોઈ લઈએ આપણે. ચાલો હવે છે ને આપણે અહીંથી એક હાર લઈ લેવાનો છે, 1-2. ચાલો એક હાર આવો આપણે લીધું છે નાનો ગણપતિ બાપા માટે, અને બીજા 2 હાર બીજા નાના લેવાના. ટિંગ વાળા જો ચાલુ જ છે ને હજુ આપણે લેવાનું તો ચાલુ જ રહેશે. બહુ સમય લાગશે ખરો આપણે. દુકાન બંધ ન થાય ને ત્યાં સુધી ઘેર જવું જ નથી. બરોબર. હા મોલમાં જવાનું છે મારે આટો મારવા. હા કેમ કે મોલ તો બંધ થઈ જાય એવું નહીં કે જલપા આવવાનું છે એટલે અમે થોડીક વાર મોડું કરીએ બંધ. તો હવે છે ને આપણે આવા તોરણ ને હૈરું ને એવું બધું જોવાનું લેવાનું ને એવું બધું છે. ચાલો એ જોઈ લઈએ આપણે, જે સારું લાગે ને એ લઈ લઈએ 1-2. ચાલો હવે છે ને બીજી ખરીદીમાં આપણે મુખવાસ લેવાનો છે, તો અહીંથી થોડોક આપણે મુખવાસ 1-2 પ્રકારનો ટ્રાય કરી લઈએ. ટ્રાય કરવામાં ધરાઈ જાય નહીં એટલો લેજો. ચાખીએ તો જ ખબર પડે ને કે કેવો છે, કેટલી જાતના છે એટલે ચાખવો તો પડે જ. હા મુખવાસ લેતા હતા કે દિત્યાના સબસ્ક્રાઈબર આપણે મળી ગયા છે. ચાલો મુખવાસ લઈ લીધો ને હવે છે ને આપણે અહીંથી કલર લેવાના છે. મસ્ત મજાના બ્લેક સિવાય બાકી બીજા બધા 2-2 લઈ લઈએ. ચાલો આપણે અહીંથી કલર લઈ લીધા ને હવે છે ને અહીંથી આપણે થોડાક આવું કંઈક છાપણી ને કોડિયા ને એવું બધું થોડી ખરીદી કરવાની છે. કોડિયા છે ને ગયા વર્ષના કેટલા બધી પડ્યા છે આપણી પાસે. ઉપર કોડિયા છે આપણી પાસે. હા જરી છે મૂકી દે. લાવી તે લીધું એ મૂકી દે. હવે આ લીધું તે આ હું લીધું ના જે આ નહીં મજા આવે આમાં, તો જે બીજું લઈ લે. આમાં નહીં મજા આવે દિત્યા, આ લઈ લે આવા. તો દિત્યાના ચપ્પલનું સિલેક્શન થાય છે. કેવા લાગે દિત્યા? એ હાલીને જોઈ હરીશ બરોબર છે કે ગમે છે? ગમે કે બીજા લેવા? જાજા જોઈને જાજી કન્ફ્યુઝ. તો દિત્યા છે ને એક બીજા ચપ્પલ સેન્ડલ ટેસ્ટિંગ કરે છે, બૂટ આ વખતે. આ ફાઇનલ કર્યા છે ને? ગમે છે કે? ચાલો ચીપાતા નથી ને તો આ લઈ લેવા ને, પછી ઘેરે જઈને રામાયણ થાય પાછી. ચપ્પલ લઈ લીધા ને હવે છે ને આવું મીંદડા લેવાનું છે. મીંદડું કાન બીવડું વળી ગયું. હા હવે કે વાહ મસ્તી ને છે. ચાલો આ જોઈ લઈએ ને હવે જો રોનક થઈ છે બજારમાં મસ્તની. કયો કલર લેવો બે? એ છે ને ઓલમોસ્ટ બધી શોપિંગ આપણી થઈ ગઈ છે અને જમવાનું તો ઘરે મમ્મીને ના પાડી દીધું, પણ જલપાના છે ને સ્ટીમ ઢોકળા જોઈ ગઈ ને સ્ટીમ ઢોકળા ખાવા છે. ચાલો બજારમાંથી છે ને લેવાનું હતું બધી ખરીદી કરી લીધી. હવે છે ને સામાન ઉપાડતો નથી, મેં પછી આમ રાખ્યો, હાથ રહીને થાકી ગયા. હા એલા મસ્ત લીધું. દિત્યાને ક્યારની ઈચ્છા હતી આ વસ્તુ લેવાની. તો જે આપણે બજારમાંથી શોપિંગ કરવાની હતી કલરની ને દીવડાની ને આ બધું તોરણ ને એવું બધું લેવાનું હતું, એ બધું શોપિંગ થઈ ગઈ છે. બહુ મસ્ત મજાની કાનારેસ. અને ટ્રાફિક એ જોરદાર હતી. દિવાળી માહોલનો આમ અનુભવ થયો કે નહીં હો દિવાળી છે એવું લાગ્યું આપણને. અને અત્યારે હવે અહીંયાથી આપણે કઈ બાજુ જવાનું છે? હવે છે ને આપણે ઘર તરફ જઈએ અને રસ્તામાં 1-2 મોલ આવે છે, તો એ મોલમાં પણ આપણે આટો માર લઈએ કે ત્યાંનો માહોલ શું છે. કંઈક આપણે લેવાનું હોય છે તો લઈ લેવું, એમ નાની મોટી વસ્તુ. ત્યાં જાય એટલે લેવાનું થાય જ, આપણે કંઈક ને કંઈક યાદ આવી જ જાય એટલે લઈ લેશું. અને પછી કંઈક ખાવા પીવાનું કંઈક કરશું, એ તમને આગળ વિડીયોમાં અમે બતાવશું. કન્ટિન્યુ રહેજો, ખબર પડી જશે શું કરીએ આગળ. ચાલો તો અમે કોઈને કંઈ ફ્રૂટ કે કંઈ લેવું નથી ને. હવે જો સિટીની બહાર આપણે નીકળવા જઈ રહ્યા છે. એક તો આ કાચ ગંદા થઈ ગયા ની સાફ કરવા પડે છે અત્યારે સિટીની બહાર જઈને બધું
સિટીમાં તો ગંદા કાચે જ પડે. અરે ફૂલ ટ્રાફિક છે. મોરો આવે છે આગળ ખટારો મોરો આવ્યો રોંગ સાઈડમાં. કાદા નરેશ એ તો એને વળવું હતું એ બી સડાકને હવે. તો ફ્રૂટ કોઈ ખાતું નથી ઘરમાં. એમને 2 સફરજન બગડી ગયા. કીધું ના પડ્યા બોલો. હા તો આપણે તો અત્યારે ઘરની માંડવી છે ને એ ખાવું. હા તો ડ્રાય ફ્રૂટમાં માંડવી. ડ્રાય ફ્રૂટ માંડવી છે ને એ બદામ જેવું જ કામ કરે. હા તો એ જ આપણે ખાશું અત્યારે. અને આપણે ડ્રાય ફ્રૂટ ઘણાય લીધા જ છે ને આપણે સ્પેશિયલ ખાવા હાટું જ લીધા છે. ઓહો સાચો ખોરાક કરો સાચો ખોરાક. મને એમ કે વાવવા હાટું લીધા છે. હાલો અમે સીધા આપણે મળીએ મોલમાં. ચાલો અમે છે ને આપણે અહીંયા મોલમાં થોડી ઘણી વસ્તુ લેવાની છે ને અહીંયા જો બાજુમાં ફટાકડા ફૂટે છે. ફટાકડા ફોડીને આપણું સ્વાગત કરવામાં આવ્યું જો. કેટલા મોટા બ્લોગર આવ્યા ને એટલે સ્વાગત કરવામાં આવ્યું છે. હા ચાલો જલ્દી અહીંથી લઈ લઈએ આપણે થોડું ઘણું જોઈ લઈએ કંઈક નવું હોય તો. 1 કલાક પાકી ગણી જ લેવાની. હા એટલે જ મેં મમ્મીને ના પાડી દીધી કેમ કે અહીંથી આપણે લઈ જવાનું રાખીએ ત્યાં આવલા રાહ જોતા રહે. જો આપણે મોલ આવ્યા ને ત્યાં એક આપણી આ સબસ્ક્રાઈબર મળી ગઈ છે. એને વિડીયોમાં આવું હતું. શું નામ છે તારું? હેતાંશી. ચાલો બાય બાય. બાય. કેટલામાં ભણે? HKG. સારું. શું છે દિત્યા? મામા અર્થ જો અહીંયા છે ભાઈ. આપણે એડવર્ટાઈઝ કરેલ છે ને એટલી બધી ખબર પડી ગઈ. હા મફતમાં આપણે અત્યારે એડવર્ટાઈઝ કરીએ. એ વિટામિન સી બધા કંઈક ફેસ વોશ છે દિત્યા. તે તો સાબુ લઈ લીધા હાથી વાળા ને પ્રિન્સેસ વાળા ને. હાલો હવે છે ને આપણે અહીંયા મશીનનો પાવડર લેવાનો છે. એમાં થોડાક ગોટાળે છેડા છે. લિક્વિડ છે પાવડર છે. લિક્વિડનું કેન તો આપણે યુઝ કરી લીધું છે. મને લિક્વિડ કરતા પાવડર વધારે સારા લાગે. બરોબર છે પણ આમાં ટોપ ને ફ્રન્ટ ને આ બધું બહુ તો મને એટલો ફરક નથી દેખાતો પણ હોય છે ખરો. હા જો એક અમે હિસાબ કરી લીધો. અમારે કમ્ફર્ટ લેવું હતું. 3 અલગ છે જો ફ્રેગ્રન્સ. આપણે તો અત્યારે 2 રાખીએ. મોટું છે ને એમાં 20 ml વધુ છે ને ભાવમાં પણ આ જેટલા 4 લઈએ ને એટલો થાય છે. પછી અમે નાનું લેવાનું નક્કી કર્યું કેમ કે ઢોરાઈ જાય તો વાંધો ન આવે ને. જે આ છોકરો છે ને ક્યારનો દિત્યાની પાછળ ક્યારનો ગોતતો હતો દિત્યાને કે દિત્યા ક્યાં ગઈ. હે એ કે દિત્યા બોલે. હું કીધું તું વિડિયા જોતી વિડિયા નથી બોલતી તો કે બોલે ને. ક્યારનો આટા મારતો હતો કે દિત્યા ક્યાં આયુ હોય. બિન ફોટા પાડ. ઓ દિત્યાને ગોતી ને. હવે છે ને અહીંથી આપણે 1-2 સોડા નક્કી કરવાની છે. તો એક આ લઈએ. બધી અલગ બ્રાન્ડની બધી લઈ લીધી છે. હા આપણે મોટી છે ને ખેતરમાં માંડવી કાઢશું ને ત્યારે કામ લાગશે. હા હમણાં આપણે ઓપને રાખવાનું થાય ને તો એ સોડાની ખાસ જરૂર પડે. તડકામાં કોલ્ડ ડ્રિંક્સ જોઈએ. હું છે ને અહીંયા આટા મારીને થાકી ગયો એટલે હું પછી એક ખુરશી વેચવાની છે. આ સ્ટૂલ વેચવાનું સ્ટૂલ લઈને બેસી ગયો છે. ટેસ્ટિંગ કરું છું. અડધી કલાક ટેસ્ટિંગ કરી લઉં. જલપામાં કંઈક આટા મારે છે. ટ્રે જોઈ લીધી અહીંયા આપણે પણ આ ડિઝાઇન અંદરની મને નથી ગમતી. હા કિંમતે જોઈને મને કેમ એવું લાગે કે આંકડો કિંમત બરોબર જ છે. 180 રૂપિયા છે. મને કેમ એવું લાગે કે આંકડો જોઈને ના પાડી હોય એવું. હા જોવા હોય તો. આપણે ગમી જાય આપણે લઈ જ લેવાનું. એમાં બીજું વાત ન આવે. ઓહો ગમવું જોઈએ એક તો. આપણે વાસણ બધા અપગ્રેડ કરવા છે. સ્ટીલના વાસણ લેવા છે. બહુ કોમેન્ટ આવે છે બધાની. હા તો ધીમે જોઈએ આપણે સ્ટીલની વસ્તુ તરફ જઈએ. સ્ટીલ ને સોના ને ગોલ્ડ ને એવું બધું જ લેવું કેમ કે બ્લોગર ને આવું બધું નબળું ન ચાલે. નહીં હોય તો ચાલશે પણ નબળું તો નહીં ચાલે. સોનાના ચમચા ને સોનાના ચમચિયું નામ જોજી. બરોબર છે ને પેમેન્ટ પણ જેનો વ્લોગ બનતો હશે ને એના જ મોબાઈલમાંથી થશે. કાંઈ વાંધો નહીં તમ તારે. હા હું મોજ તમને કરો દેખાડીશ. નરેશ. વાંધો નહીં હાલો કહી દીધું એટલે મારે જ જોતું હતું. વિડીયો ચાલુ કરીને પૂછી લેવાય. વિડીયો બંધ રાખીને આગળ પૂછ્યું હોત ને તો થોડીક લોક કરે કેવા મસ્ત તપેલા છે. તો મસ્ત તપેલા થઈ જાય. પૈસાની વાત આવી ને એટલે. આ જો મેના જેવું ફ્રોક અહીંયા જોવા મળ્યું. મેના પહેરતી હોય ને એવું પોપટનું કલર એવો છે. ચાલો તો અમે મોલમાં ગયા હતા તો ઘણી બધી શોપિંગ કરી લીધી અને અહીંયા બિલિંગ કાઉન્ટરમાં એટલી ટ્રાફિક છે ને કે વારો જ નથી આવે. એમ તો નરેશ કે હું અહીંયા લાઈનમાં ઊભો રહું અને તમે બંને બહાર જતા રહ્યો કાદિત્યા. તો હવે નરેશ બિલિંગ કરાવે છે અને અમે બંને અહીંયા બહાર બેઠા છીએ કેમ કે દિવાળીની શોપિંગ કરવા માટે બધા આવ્યા હોય એટલે વાર લાગે બધા એકારે શોપિંગ કરતા હોય એટલે. તો હવે નરેશ આવે ને પછી આપણે ક્યાંક બહાર જમવા જઈએ કેમ કે ભૂખ લાગી છે. કા રખડીને બહુ ભૂખ લાગી ગઈ ને. હા તો હવે કંઈક આવે પછી વિચારી કે ક્યાં જમવા જવું એમ. કા તારે શું ખાવું છે બેન? મને પિઝા ઢોસા ને વડાપાવ. ઓ એટલું બધું જો દિત્યાને ખાવું છે. ચાલો આપણે ટ્રોલી ભરી લીધી છે ને હવે ભાગ્યા. અમને તો લેતા જાઓ. અમને અહીં નોકરી ઉપર રાખીને જાવ તમારે. આ સ્ટાફની જરૂર છે. દિવાળી પૂરતા. દિવાળી પછી એકેડેમિક છે. થોડું ઘણું લેવાની વાત કરતા હતા ને નરેશ આપણે. તો જો આખી ટ્રોલી ભરાઈ ગઈ આપણી. સાથે ડોલ પણ એક લઈ લીધી પોતું કરવા. ચાલો જો સામાન લઈ લીધો ને એટલો સામાન લીધો ને એટલો સામાન જો હું એકલો લેવા આવ્યો હોત ને તો મારે કલાકનું કામ હતું. બરોબર બધા ભેગા હતા. એક વસ્તુ જોવામાં કરી જાય પછી ભાઈ કલાક પછી નીકળે 20 રૂપિયાનો સામાન લઈને.
દિત્યાએ રમી લીધું મોલમાં. ચાલો હવે આપણે ઘેર ભાગીએ ભાઈ. ઘેર ક્યાં જાવ હજી ખાવા કોણ છે ખાવા હાટું તો અમે બેઠા કા દિત્યા, નકર તમે ન વયા ગયા હોય ઘેર કયું ના. ચાલો હવે કંઈક જમી લઈએ આપણે આગળથી જ, રસ્તામાં જ હોટલ આવે ત્યાંથી. ચાલો અહીં જમવા આવી ગયા છીએ હોટલમાં, અને નરેશે મંગાવ્યા હતા મસાલા ઢોસા, એણે ચાલુ કરી દીધું. દિત્યાને ખાવી હતી પાઉંભાજી, એણે પણ મસ્ત પાઉંભાજી આવી ગઈ છે, તો એ પણ હમણાં ચાલુ કરી દેશે. પણ મારી ડીશ હજી આવી નથી, કે મેં મગાવ્યા છે જીની રોલ, જે હજી બને છે, હવે એ આવી જાય પછી. ચાલો તો આપણી પણ ડીશ આવી ગઈ છે, તો ત્રણેયની અમારી ડીશ રેડી થઈ ગઈ છે, તો ફટાફટ હવે જમી લઈએ અને જમીને પછી મળીએ, બરાબર ને? ચાલો અમારી દિત્યાબેન માટે આવી ગઈ છે ગાર્લિક બ્રેડ. ચાલો તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે, અને જમી અને બહાર આવ્યા ને તો દિત્યાબેન જો અહીંયા જમવાનું પચાવે છે. લસરપટ્ટી ખાઈ લીધી ને હવે હિંચકા ને બધું ખાલી છે, તો અહીંયા હિંચકે છે અમારી દિત્યાબેન. મજા આવે દિત્યા હિંચકવાની? હા ચાલો તો અહીંયા દિત્યાબેનને આપણે હિંચકા ખવડાવતા હતા ને ત્યાં જો આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર આપણા અહીંયા મળી ગયા છે. આ બધા આપણા વિડીયો જોવે છે. હાય, મજા આવે વિડીયો જોવાની? હા. ચાલો તો ફાઇનલી આપણે 11:15 વાગે ઘરે પહોંચવા આવ્યા છીએ. હજી પહોંચ્યા તો નથી, બસ હવે 2 મિનિટમાં ઘરે પહોંચી જશું. હું ને દિત્યા અહીંયા પાછળ બેસી ગયા છે, નરેશ જો અહીંયા આગળ ડ્રાઈવિંગ કરે છે. આવી ગયું છે આપણું ગામ, આગળ જ પહોંચી જશું 2 મિનિટની અંદર આપણા ઘરે. જે વસ્તુ એને લઈ આવીને બધા એટાણ ખુઈ ગયા છે, તો કે જોવી બધાને ઉઠાડીને પૂછે. ચાલો હવે છે ને કોઈને નથી થયા પોતે જ થતા વાંધો નહીં, હાલો અમે હોતા છે વા. અત્યારે હવે છે ને આ સામાન શું લીધો ને આપણે આવતીકાલના વિડીયોમાં બતાવશું, કેમ કે બહુ મોડું થઈ ગયું છે ને. હવે અહીંયા કરી દઈએ આ વિડીયોને આપણે એન્ડ. આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.